ભુજમાં મુખ્ય જાહેર માર્ગો પર દબાણ વધી ગયા છે. લોકોને ફૂટપાથ ઉપર ચાલવામાં તકલીફ પડતી હતી. આ અંગેની ફરિયાદ શહેરીજનોએ કરી હતી. ભુજ મામલતદાર, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા શહેરના પ્રિન્સ રેસીડેન્સી હોટલ નજીકથી લઈને એન્જિનિયરિંગ કોલેજ સુધીમાં દબાણ હટાવાયું હતું. જયનગર પાસે આવેલી પ્રિન્સ રેસીડેન્સી હોટલની લાઇનથી એન્જિનિયરિંગ કોલેજની ફૂટપાથ પર મોટા પાયે દબાણ થયું હતું. રેકડી કેબિન, નર્સરીવાળા તથા અન્યોને અગાઉ નોટિસો અપાઈ હતી. તે દબાણોને આજે દૂર કરાયા છે. મામલતદારની સૂચના અન્વયે નગરપાલિકા તથા પોલીસ વિભાગ સાથે રાખીને દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી આપી છે. રણ પ્રદેશમાંથી ફૂંકાતા લૂવાળા પવનોના કારણે કચ્છ જિલ્લામાં ફરી ઉકળાટ ભર્યો માહોલ સર્જાયો હતો. અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં તાપમાન 44.6 ડિગ્રી સુધી પહોંચતા સમગ્ર વિસ્તાર ગરમીના ઓછાયા હેઠળ આવી ગયો છે. સતત ત્રીજા દિવસે કંડલા એરપોર્ટ આખા રાજ્યમાં સૌથી ગરમ મથક હોવાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરતા તાપમાન વધુ રહેવાની આગાહી કરી છે. અંજાર ગાંધીધામમાં તો એપ્રિલ મહિનામાં જ મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરીને 46 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું, જેના કારણે 3 દિવસ સુધી આ વિસ્તાર સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ રહ્યો હતો. જિલ્લા મથક ભુજ 41.2 ડિગ્રી પર પહોંચી ગયું હતું. સવારના ભાગે દિવસ ઉગતાની સાથે જ સૂર્યનારાયણનું સામ્રાજ્ય સ્થાપિત થઈ જાય છે. લૂ ઓગતો ગરમ વાયરો વાતાવરણમાં જણાઈ આવે છે અને વિસ્તારોમાં નલિયામાં 34.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે 17 એપ્રિલ સુધી તાપમાન 41 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે દરિયાઈ વિસ્તારોમાં ભેજયુક્ત બફારો અવરોધક બનશે તેવી આગાહી પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સારા ચોમાસાની આગાહી બાદ ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે તેવી આગાહી કરી છે. આ વખતે ચોમાસાનું આગમન ગુજરાતમાં જૂન મહિનાથી જ થઈ જશે. સાથે જુલાઈમાં વાવણી લાયક વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સારા ચોમાસાની આગાહીના પગલે કચ્છના ધરતીપુત્રોના મોઢે ચમક જોવા મળી રહી છે. ક્ષત્રિય વીર રાણા સાંગાના થયેલા અપમાનના વિરુદ્ધમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા, કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અપમાન કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય તેમ જણાવ્યું હતું. સમાજવાડીમાં એકત્રિત થયા હતા અને બેઠક યોજાઈ હતી. ત્યાંથી રેલી સ્વરૂપે મુન્દ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે જણાવ્યું હતું કે રાજ્યસભામાં નેતાએ અભદ્ર ભાષામાં ક્ષત્રિય વીર રાણા સાંગા વિશે ટિપ્પણી કરી હતી, જેનાથી દેશમાં રોષ ફાટ્યો છે. આ નેતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ દાખલ કરવા આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા લગભગ ઘણા સમયથી એક પ્રોપોગન્ડા ચાલતો રહેલો છે. કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે કોઈ પણ વીર પુરુષના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરે, એવી જ ટિપ્પણી હાલમાં જ આપણે જોઈએ કે સપાના જે સાંસદ હતા રામલાલ સુમન, જેમને વીર સાંગા હિન્દુ સમ્રાટ શિરોમણી વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી, એ ટિપ્પણીના વિરોધની અંદર અમે મુન્દ્રા શહેર પોલીસ સ્ટેશનની અંદર આવેદન આપ્યું છે કે આપણે એમની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પાર્ટી યા કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ મહાપુરુષ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા અટકે. સંસદ ભવનની અંદર રામજીલાલ સુમનના નામના એક સાંસદે મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરી અને એમને ગદ્દાર કહ્યા છે. મહારાણા સંગ્રામસિંહ જે મહારાણા સાંગા તરીકે ઓળખાય છે, એમનું આ દેશ માટે, આ ભારતની સંસ્કૃતિ માટે અનેક યોગદાન, અનેક બલિદાન છે. આ ભારત ભૂમિના રક્ષણ માટે, હિન્દુત્વના રક્ષણ માટે, આ દેશની પ્રજાના રક્ષણ માટે એમણે 80 થી વધારે યુદ્ધો લડ્યા છે અને વિદેશી આક્રાંતાઓને પોતાના શાસન દરમિયાન માત્ર એ નહીં, એમના પૂર્વજો અને એમના વારસો તમામ આ દેશ ભારત ભૂમિને બચાવવા માટે વિદેશી આક્રાંતાઓ સામે યુદ્ધો લડ્યા છે અને આ દેશમાંથી ખદેડ્યા છે. આ એમનું યોગદાન છે અને 80 થી વધારે યુદ્ધો લડ્યા. પોતાનો રાજા હોવા છતાં પોતાનો એક પગ કપાઈ ગયો યુદ્ધોની અંદર, એક હાથ કપાઈ ગયો, એક આંખ કપાઈ ગઈ અને જે પણ મોટા મોટા શાસકો હતા જે વિદેશથી આવીને ભારત ભૂમિ ઉપર કબજો કરવાની મનસા લઈને આવેલા હતા, એમને રોક્યા છે, એમને રોકવાનું કાર્ય કર્યું છે અને છેલ્લે પોતાના પ્રાણોની આહુતિ પણ એમને આપેલી છે. તો એવા વ્યક્તિ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને માત્ર ક્ષત્રિય સમાજનું નહીં પણ ભારતીય સંસ્કૃતિને સમગ્ર ભારત ભૂમિ માટે બલિદાન આપનારા યોદ્ધાઓનું એણે અપમાન કર્યું છે. એ માટે અમે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા, કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વાભિમાન સેના, ક્ષત્રિય સમાજ અને એની સાથે તમામ સંગઠનોએ સાથે મળી અને પીઆઈસીને એફઆઈઆર દાખલ કરવા અરજી કરેલ છે.
કચ્છના પાટનગર ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે વાતો કરવામાં આવે છે. અલગ અલગ સંસ્થાઓ અને ખુદ નગરપાલિકા ઠરાવ કરે છે, પરંતુ હાલમાં નગરપાલિકાનો વહીવટ ચલાવવામાં ફાંફા પડે છે. કચ્છની નગરપાલિકાઓ સૌરાષ્ટ્ર ઝોન હસ્તક આવે છે, જેમાં કમિશનર રાજકોટ બેસે છે. રાજકોટમાં નગરપાલિકાઓના કમિશનર દ્વારા ભુજ નગરપાલિકાની સામાન્ય સભા અને તેના ઠરાવ મોકૂફ રાખવા આદેશ કરાયો હતો. છતાં આજે પોણા 2 વર્ષ બાદ પણ તેની અમલવારી થઈ નથી. સત્તાથી ઉપરવટ જઈ જવાબદારોએ ચૂકવણા કરી નાખ્યા છે. નગરપાલિકાની નિયત સામે સવાલો ઉઠ્યા છે. 8મી સપ્ટેમ્બર 2023માં મળેલી સામાન્ય સભા નિયમ વિરુદ્ધ હોવાથી આ સભા રદ કરવા ઠરાવ કરાયો હતો. ઠરાવોની અમલવારી મોકૂફ રાખવા માટે રજૂઆત થતા દલીલોને ગ્રાહ્ય રાખ્યા બાદ રાજકોટ કમિશનર દ્વારા સામાન્ય સભાના તમામ ઠરાવો સ્થગિત રાખવા આદેશ કરાયો હતો. જે તે સમયે ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા સામાન્ય સભાના ઠરાવો સ્થગિત રહે છે તેવો ખુદ આદેશ કર્યો હતો. બાદમાં ઉપરવટ જઈ પોતે જ આ ઠરાવોના ચૂકવણા કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. નવાઈની બાબત એ છે કે કોરોના સમયે નુકસાની ગઈ છે તેના બહાના હેઠળ જાહેરાતના હોર્ડિંગ્સ લગાવતી એજન્સીને 20 લાખની માફી ઠરાવમાં આપવામાં આવી હતી. જે નિયમ પ્રમાણે ઠરાવ સ્થગિત હોવાથી અમલવારી થઈ શકી નહીં, છતાં લાભ અપાયો છે, જેથી પેનલ્ટી ₹18% વ્યાજ સાથે રકમ વસૂલવામાં આવે એવી માંગ કરાઈ છે. સામાન્ય સભામાં નગરપાલિકાએ બાકી મિલકત વેરા પર 18% વ્યાજ ચડાવ્યું હતું. તેની અમલવારી થઈ શકે નહીં, છતાં હાલમાં વેરા વસૂલાત દરમિયાન 18% વ્યાજ વસૂલવામાં આવ્યું છે. વધારાની રકમ રિફંડ રૂપે પાછી આપવામાં આવે અથવા નવા વેરામાં સરભર કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નગરપાલિકામાં મંજૂરી વગર કામદારો અને ઇજનેરો રાખી મોટા પગાર બિલ ચૂકવાય છે. મળતિયાઓને નોકરી પર રાખી ચૂકવણી કરવામાં આવે છે. તેમના કામનો નગરપાલિકાને કોઈ લાભ મળ્યો નથી, જેથી બિનજરૂરી અને ખોટી રીતે ભરતી થયેલા કર્મચારીઓને છૂટા કરી તેમને નોકરીએ રાખનાર પાસેથી વધારાની રકમ વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારી માંગણી એવી હતી કે અમે એક સામાન્ય સભાઓ જે 8/9/23 વાળી ભુજ નગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી, એના માટે અમે આરસીએમ સાહેબને અરજી કરેલી કે ભાઈ આ સામાન્ય સભા સ્થગિત કરવા બાબત છે. એટલે આરસીએમ સાહેબે એનો 258 કેસ ચલાવી અને સ્થગિત કરેલી. સ્થગિતનો ઓર્ડર હોવા છતાં થોડાક દિવસ થયા એટલે ભુજના ચીફ ઓફિસર જીવણજીભાઈ પટેલ એમણે પોતે ઓફિસ ઓર્ડર કર્યો 28 તારીખના કે ભાઈ આજથી આ સામાન્ય સભામાં થયેલ તમામ ઠરાવો એની અમલવારી મોકૂફ રાખવી. તેમ છતાંય થોડોક સમય રહી અને બધાએ ઠરાવોની અમલવારી કરવામાં આવી. લગભગ ઠરાવો જેટલા છે એના બધાને ચૂકવણા કરવામાં આવ્યા. પૈસા તાત્કાલિક ધોરણે 10% અમને તો એટલા સુધી સમાચાર હતા કે ચીફ ઓફિસર જે હતા જીગર પટેલ એ 10% હપ્તો લેતા હતા બધે કનેથી. શું કામ કે જે માણસ પોતાના જ ઓફિસ ઓર્ડરથી ઉપરવટ જઈ ને આવા ચૂકવણા કરતો હોય એટલે એનો બીજો કોઈ મતલબ હોઈ શકે નહીં. અને તમારા માધ્યમથી ભુજની જનતાને હું જાણ કરવા માંગુ છું, ખાસ કરીને એક એની અંદર ઠરાવ થયો હતો કે તમારી મિલકત છે જો એનો લેણો બાકી છે તો એની ઉપર 18% જેટલું વ્યાજ, જેને કહેવાય કે પેનલ્ટી લેવામાં આવશે, એવું ઠરાવ એની અંદર હતું. એ ઠરાવને અમે જે તે વખતે 258 તળે અરજી કરેલી, ત્યાં એ ઠરાવ આખે સામાન્ય સભા સ્થગિત છે હાલ ઘડી. તેમ છતાંય આવા વ્યાજો પ્રજા કનેથી વસૂલી લેવામાં આવ્યા છે, જેની મિલકતો જેના લેણા બાકી હતા એમની કનેથી. તો આપના માધ્યમથી તમામ ભુજ નગરજનોને જાણ કરું છું કે જો કોઈ એવા ટેક્સ, જો એવા વ્યાજો તમારા કનેથી લેવામાં આવ્યા છે તો તમે અમારો સંપર્ક કરો અથવા ભુજ નગરપાલિકા આવી અને એનો રિફંડ લ્યો. કેમ કે એ ઠરાવની હજી કોઈ પણ જાતની અમલવારી નથી થઈ. એના સિવાય એક બીજો ઠરાવ એ લોકોએ કર્યો હતો કે એક પ્રાઇવેટ બેનરની કંપની છે એને 20 લાખ રૂપિયા કોવિડ મહામારીના કારણે એ ભાઈ કને ધંધો નથી એવો ઠરાવ કરી અને 20 લાખ રૂપિયાની એને માફી આપેલી હતી. એટલે એની પણ માફી અપાઈ ગઈ છે. એટલે અમે બધા ટોટલી ઠરાવ એ અમે લોકોએ રદ કરાવ્યા, છતાં કેમ આજે અમલવારી કરવામાં આવી અને એ લોકોને જે ચૂકવાયેલા પૈસા છે એ તાત્કાલિક ધોરણે વસૂલ કરવા. કેમ કે તમારા અને મારા જો લેણા બાકી હોય છે તો ભુજ નગરપાલિકા આપણા ઘરે ઢોલ નગારા લઈને આવે છે. એટલે આજે અમે ઢોલ નગારા લઈને ભુજ નગરપાલિકામાં સાહેબ કને આવ્યા હતા કે આટલી રકમ તમારા અધિકારીઓ ખોટી જગ્યાએ ચૂકવણા કર્યા છે, એટલે તાત્કાલિક ધોરણે 18% વ્યાજ સહિત એને વસૂલ કરવામાં આવે. ભુજ નગરપાલિકા ઉપર અત્યારે હાલ ઘડી 44 કરોડથી વધારેનો લાઇટ બિલનો બિલ બાકી છે. એટલે તમને કહેવાની જરૂર નહીં હોય, તમને બધું ખ્યાલ જ હશે કે લાઇટ બિલ ઉપર ચક્રવર્તી 18% વ્યાજ લાગે છે. એટલે 44 કરોડનો 18% તમે ગણતરી કરો એટલે કેટલું થાય અને કોણ ભરશે, એનો બોજો કોના ઉપર આવશે? જીગર જીવણજીભાઈ પટેલ તો એના બાપની પેઢી ચલાવતા હતા, નગરપાલિકા ચલાવતા જ નહોતા. એના જે નિયમો હતા એ કોઈ નિયમને અનુસરતા જ નહોતા. અત્યારે આપણે જોઈએ તો એ બોજો કોના ઉપર? તમારા અને મારા જેવા ઉપર જ આવશે. એટલે અમે કીધું છે કે આવા ખોટા જે ચૂકવણા કરાવવામાં આવ્યા છે, પછી લગભગ વધારે પૂરતા અહીંયા એમને ગેરકાયદેસર ભરતીવાળા કર્મચારીઓ જે ઓળખાણ પારખાણથી અંદર ઘૂસેલા છે એમને બેફામ પગાર આપવામાં આવે છે. એટલે આવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી આરસીએમમાંથી મંજૂરી મેળવી અને પછી કર્મચારીઓની ભરતી કરે
અને જે પગાર ચૂકવેલો છે એ 18% સાથે પાછો ભુજ નગરપાલિકા વસૂલાત કરે એવી રજૂઆત સાથે અમે આજે આવ્યા હતા. દર્શક મિત્રો, આવતા અત્યાર સુધી કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.